हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો। હવે ડિપ્લોમા સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો માટે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને કાલે એસસીસી નું પેપર છે અથવા એસસી ફંડામેન્ટલ અથવા એસસી સર્કિટ, બરાબર, તો હવે એમાં આપણે મોસ્ટ એમપી દાખલાની આપણે એક સિરીઝ ચાલુ કરીએ છીએ। હું 4-5 વિડિયો અથવા 4-5 દાખલા એવા હું તમને ગણાવી દઉં જેથી તમને પરીક્ષાની અંદર ઘણો બધો ફાયદો થઈ જાય, બરાબર। હવે આજનો જે દાખલો છે આ પરીક્ષાની અંદર છેલ્લા જે બે પેપરની અંદર પૂછાયેલો છે એ જ દાખલો છે, બરાબર। આ 7 માર્કની અંદર પૂછાયેલો છે। બની શકે કે તમને 3 અથવા 4 માર્કની અંદર પણ આવી શકે, એટલે અહીંયા ટોટલ 7 વસ્તુ ગોતવાની છે। હવે તમને 4 માર્કમાં આવે તો 4 વસ્તુ ગોતવાની હોય, 3 માર્કની અંદર આવે તો 3 વસ્તુ ગોતવાની થાય, બરાબર। એટલે આપણે બધું ગણતરી કરી લઈએ। એટલે ભાઈ તમને 7 માર્કમાં પૂછે, 4 માર્કમાં પૂછે કે 3 માર્કમાં પૂછે, જો તમને એકદમ ઈઝી દાખલો છે આવડતો હોય તો તમને વાંધો ન આવે। ખાસ બીજા નંબરની વસ્તુ એ કહેવાની કે ભાઈ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એમાં ખાસ જોડાઈ જાઓ જેથી આ તમામ પરીક્ષાને લગતા જે કાંઈ પણ વિડીયો આવે એ તમને ઝડપથી મળતા રહે, બરાબર। એટલે તમને વાંધો ના આવે, તમે ફટાફટી જોઈ લો તો તમારું 5-7 માર્કનું એમાંથી કામ થઈ જાય, ઓકે। 1 બાય 1 હવે આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલા તમે જુઓ તો કે ચેપ્ટર નંબર 1 માંથી દાખલો છે અલ્ટરનેટિંગ કરંટ I બરાબર 70.7 sin 314t એમ્પિયર, આવું તમને આપેલું છે। એનું સમીકરણ પરથી શું ગોતવાનું છે હવે એ તમને કીધેલું છે। કરંટનું મહત્તમ મૂલ્ય એટલે એનો મતલબ એવો છે કે મેક્સિમમ કરંટ ગોતવાનો છે Im। આવૃત્તિ એટલે જેને આપણે ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહેવામાં આવે છે। કોણીય આવૃત્તિ એટલે જેને આપણે ઓમેગા કહેવામાં આવે છે, બરાબર। એંગ્યુલર ફ્રીક્વન્સી જેને આપણે ઓમેગા થી ઓળખીએ છીએ। આવર્તકાળ એટલે ટાઈમ પીરિયડ t થી ઓળખવામાં આવે છે। કરંટનું RMS વેલ્યુ એટલે કે IRMS આપણે ગોતવાનું છે। કરંટનું એવરેજ વેલ્યુ એટલે એનો મતલબ કે I એવરેજ વેલ્યુ આપણે ગોતવાની છે। અને ફોર્મ ફેક્ટર આપણે ગોતવાનું છે જેને KF થી ઓળખવામાં આવે છે। હવે ફોર્મ ફેક્ટર અહીંયા તમને કીધેલું છે, આપણે એક વધારાનું પીક ફેક્ટર પણ ગોતી લેશું, બરાબર। એટલે એનાથી શું થાય કે માનો કે કદાચ તમને ફોર્મ ફેક્ટરની જગ્યાએ પીક ફેક્ટર આપી દે તો એ આપણે વાંધો ન આવે। જુઓ, સૌથી પહેલા નંબરની વસ્તુ, આપણી પાસે 4 પ્રકારના ઇક્વેશન છે, એ અહીંયા હું લખું છું। I બરાબર Im sin θ, પહેલા નંબરનું ઇક્વેશન છે। થીટાની જગ્યાએ ઓમેગા ટી મૂકીએ તો I બરાબર Im sin ઓમેગા ટી। મેં શું કર્યું, થીટાની જગ્યાએ ઓમેગા ટી મૂકી દીધા। ત્રીજા નંબરનું I બરાબર Im sin 2πf t, તો ઓમેગાની જગ્યાએ મેં 2πf મૂક્યા, બરાબર। 3 ઇક્વેશન થયા। ચોથા નંબરનું ઇક્વેશન જોઈએ। I બરાબર Im sin 2πt ડિવાઇડેડ બાય કેપિટલ T। આ 4 ઇક્વેશન છે। 4 ઇક્વેશન તમને આવડતા હોવા જોઈએ। હવે આ જે ઇક્વેશન છે, હવે બરાબર અહીંયા આપણે લખીએ છીએ જેમ કે I બરાબર 70.7 sin 314t, હાલો, બરાબર। હવે આમાં તમે જો આ 4 માંથી કયું મેચ થાય છે તો કે જો બીજા નંબરનું ઇક્વેશન છે એ મેચ થાય છે। કદાચ તમે ત્રીજા નંબરનું લઈ લો ને તોય કઈ વાંધો નથી, બરાબર। એટલે અહીંયા આપણું ઇક્વેશન આવું લખો, I બરાબર Im sin ઓમેગા t। બે વસ્તુ તમને જોઈને મળી ગઈ, એટલે એનો મતલબ 2 માર્ક તો રોકડા તમને ખાલી આપણા ઇક્વેશનની અંદર જ આપેલા છે। પહેલા નંબરમાં આપણે જોઈએ તો કે I બરાબર એટલે કે Im મેક્સિમમ કરંટ આપણને મળી ગયો છે 70.7 એમ્પિયર, બરાબર। આ જોઈને અહીંથી મને ખબર પડી ગઈ કે ભાઈ મેક્સિમમ કરંટની વેલ્યુ 70.7 છે। બીજા નંબરનું એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે જેને આપણે ઓમેગા થી ઓળખીએ છીએ। ઓમેગા એટલે શું છે, કોણીય આવૃત્તિ, ગુજરાતીની અંદર કોણીય આવૃત્તિ કહેવામાં આવે છે। તમને અહીંથી જોઈને ખબર પડી જાય છે કે ઓમેગા બરાબર 314 છે, તો ઓમેગા બરાબર 314, એનો એકમ છે રેડિયન પર સેકન્ડ, રેડિયન પર સેકન્ડ। એટલે આ 2 માર્ક રોકડા છે, સીધા તમે ઇક્વેશન જોઈને લઈ શકો છો। ત્રીજા નંબરની વસ્તુ, હવે મારે ફ્રીક્વન્સી ગોતવાની છે, બરાબર। ફ્રીક્વન્સી તો આ ઓમેગા બરાબર 314 તમને આપેલા છે। ઓમેગાનું ઇક્વેશન છે 2πf, તો ઓમેગા બરાબર 2πf। ઓમેગાની વેલ્યુ કેટલી છે તો અહીંયા 314 મૂકો, એના બરાબર 2πf। હવે 2π આના છેદમાં જાય, 314 ના છેદમાં 2π, એના બરાબર તમે f કરશો તો ફ્રીક્વન્સી તમને મળશે 50 હર્ટ્ઝ, બરાબર। કેલ્ક્યુલેટરની અંદર તમારે આવી રીતના કરવાનું છે, 314 ના છેદમાં 2π, એટલે તમારો આન્સર આવી જશે 49.99 એવી સમથિંગ આવશે। એટલે તમે 50 હર્ટ્ઝ લખી શકો છો, એની કઈ ચિંતા નથી, બરાબર।
314 ભાગ્યા 2 પાઈ પણ કૌંસ કરીને કરવાનું છે બરાબર 314 પછી ભાગ્યા કૌંસ કરીને 2 પછી ગુણાકારની સાઈન પછી પાઈ એટલે તમને 49 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે એટલે આપણે 50 હર્ટ્ઝ લખી શકીએ છીએ બરાબર એનો કઈ વાંધો નથી ચોથા નંબરની વસ્તુ ફ્રીક્વન્સી મળી ગઈ 50 હર્ટ્ઝ છે આપણને આઈડિયા છે તો f = 1 t = 1/f તો મને ટાઈમ પીરિયડ મળી જશે 1/50 હવે 1/50 કરશો એટલે કેટલા થઈ જશે 0.02 સેકન્ડ 0.02 સેકન્ડ બરાબર તો ટાઈમ પીરિયડ એટલે એનો મતલબ કે ચાર વસ્તુ આપણને મળી ગઈ ઓમેગા ઉપરથી આપણને ફ્રીક્વન્સી મળી ફ્રીક્વન્સી ઉપરથી આપણને ટાઈમ પીરિયડ જેને આપણે આવર્તકાળ કહીએ છીએ 1 2 3 અને 4 વસ્તુ આપણને મળી ગઈ ડન અહીંયા સુધી જો મને એટલે યાદ છે કારણ કે આટલા ઘણા વર્ષોથી ભણાવું છું એટલે મને ડાયરેક્ટ આ બધી વેલ્યુ મગજની અંદર છે બરાબર તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે 1/50 0.02 સેકન્ડ તમારા કેલ્ક્યુલેટરની મદદથી અથવા તમે 2-4 દાખલા આવ્યા પ્રેક્ટિસ કરી નાખો તો તમને મગજમાં રહી જાય તો વાંધો નથી બરાબર હવે એના પછી કરંટનું આરએમએસ મૂલ્ય તો એટલે આપણે જોઈએ છીએ IRMS = તમારી પાસે ઇક્વેશન છે Im / √2 અથવા 0.707 I મેક્સિમમ વાળું પણ કરી શકો છો આપણે અહીંયા 70.7 છે એટલે આપણે શું કરીએ 70.7 એને ભાગ્યા વર્ગમૂળમાં 2 કેલ્ક્યુલેટર તમારી પાસે હોવું ખાસ જરૂરી છે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર 70.7 ભાગ્યા વર્ગમૂળની અંદર 2 એટલે તમારો જવાબ આવશે 49.99 તો આરએમએસ વેલ્યુ આપણને કેટલી મળી IRMS બરાબર 49.99 એટલે તમે 50 એમ્પિયર પણ કહી શકો છો બરાબર IRMS એને તમે 50 એમ્પિયર પણ કહી શકો છો 49.99 લખો તોય કાંઈ વાંધો નથી એમ્પિયર એકમ ખાસ લખવાની જરૂર છે તમારે પછી હવે જોઈ છે આપણે એવરેજ વેલ્યુ અહીંયા આપણે 5મા નંબરની વસ્તુ ગોઈતી 6થા નંબરની અંદર I એવરેજ બરાબર 2Im / પાઈ આ એવરેજ વેલ્યુનું સૂત્ર છે બરાબર કરંટની એવરેજ કિંમતનું કીધેલું છે એવરેજ વેલ્યુનું સૂત્ર છે તો અહીંયા તમે જુઓ તો કે ભાઈ 2 એને ગુણ્યા Im કેટલા છે 70.7 છે એના છેદમાં તમે પાઈ કરી દેવાનું આ આખું આવી રીતના ગણતરી કરવાની છે બરાબર એટલે 2 કરવાના એને ગુણ્યા 70.7 કરવાના અને એને ભાગ્યા તમારે પાઈ કરવાના છે ચાલો તમારો જવાબ આવશે I એવરેજ બરાબર 45 એમ્પિયર ચાલો ડન 45 એમ્પિયર છે એ તમારો જવાબ આવશે I એવરેજ ની વેલ્યુ આવી ગઈ બરાબર 0.637 I મેક્સિમમ કરીને પણ તમે કરી શકો છો તમને જે મજા આવે એ પ્રમાણે બરાબર હવે એના પછી 7મા નંબરની વસ્તુ ફોર્મ ફેક્ટરનું સૂત્ર યાદ રાખવાની મેથડ છે ફરા જો આવી રીતના ફરા યાદ રાખવાનું છે ઉપર R આવશે નીચે એવરેજ F એટલે ફોર્મ ફેક્ટર R એટલે RMS વેલ્યુ A એટલે એવરેજ વેલ્યુ તો ફોર્મ ફેક્ટર = એટલે અહીંયા થઈ ગયું RMS વેલ્યુ એના છેદમાં એવરેજ વેલ્યુ તો RMS વેલ્યુ કેટલી છે આપણે અહીંયા ગોઈતી 50 એવરેજ વેલ્યુ કેટલી છે 50/45 બરાબર એટલે 50 ભાગ્યા તમે 45 કરશો એટલે 1.1111 આવશે ફોર્મ ફેક્ટર હંમેશા 1.1111 જ આવશે બરાબર એટલે આમાં ગમે તે દાખલો આવે ફોર્મ ફેક્ટરની વેલ્યુ સરખી રહેશે પીક ફેક્ટરની વેલ્યુ સરખી રહેશે પણ આપણે આવી પ્રોસિજર કરવાની થાય તો જ આપણને માર્ક મળે હવે જો આ 7 વસ્તુ ગોતાઈ ગઈ એટલે તમને જેટલું કીધું હતું ને 7 માર્કની અંદર એ બધું આપણે ગોતી લીધું બરાબર એટલે અહીંયા તમને 7 માર્ક કમ્પ્લીટ મળી જાય એક વસ્તુ આપણે વધારાની ગોતવાની છે એ શું છે તો કે પીક ફેક્ટર હવે અહીંયા 8મા નંબરની અંદર હું લખું છું પીક ફેક્ટર બરાબર પીક ફેક્ટર એમ્પ્લિટ્યુડ ફેક્ટર પણ કહેવામાં આવે છે એને યાદ રાખવાની મેથડ છે PMR ઉપર મેક્સિમમ વેલ્યુ નીચે RMS વેલ્યુ MRP છે એમાં P ને આગળ લઈ ગયો એટલે PMR બરાબર તો અહીંયા થઈ જશે આપણી પાસે મેક્સિમમ વેલ્યુ / RMS વેલ્યુ હવે મેક્સિમમ વેલ્યુ કેટલી છે આપણી પાસે 70.7 છે બરાબર અહીંયા આપણે લખી જ છે મેક્સિમમ વેલ્યુ ગોતેલી જ છે એના છેદમાં RMS વેલ્યુ કેટલી છે તો કે ભાઈ 50 છે એટલે આનો આન્સર પણ 1.41 ફિક્સ જ આવશે વર્ગમૂળમાં 2 એટલે 1.41 છે એ ફિક્સ જ આવશે તમે કરીને જુઓ તો પણ એ જ આવશે બરાબર 70.7 ભાગ્યા તમે 50 કરશો એટલે 1.414 જેવો આન્સર આવે છે બરાબર ફોર્મ ફેક્ટર પીક ફેક્ટરનો કોઈ યુનિટ નથી એટલે એમનેમ જ લખવાનું છે ખાસ ધ્યાન દેજો આ એક વધારાનું મેં તમને કરાવી દીધું જેથી તમને વાંધો ના આવે બરાબર
એટલે જો આવો દાખલો છે, સિમ્પલ દાખલો છે. હવે આવા 2-3 દાખલાની પ્રેક્ટિસ તમે કરશો એટલે તમને આરામથી 7 અથવા 4 માર્ક રોકડા મળી જશે. હું સાઈડમાં જાઉં છું, સ્ક્રીનશોટ લઈ લ્યો, ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે એક દાખલો જોયો. અત્યારે હવે એના જેવો બીજો દાખલો જોઈએ. આ પરીક્ષાની અંદર 4 માર્કમાં પૂછાયેલો દાખલો છે, જે છેલ્લા લાસ્ટ 2 પેપર તમારા લેવાયેલા છે એની અંદરથી જ મેં દાખલા લીધેલા છે. બરાબર, આગળનો દાખલો 7 માર્કમાં પૂછાયેલો હતો, હવે આ 4 માર્કની અંદર પૂછાયેલો છે. એટલે અહીંયા તમને 4 જ વસ્તુ ગોતવાની કીધેલી છે. હવે અહીંયા તમે જો એક અલ્ટરનેટિંગ વોલ્ટેજ V બરાબર 325 sin 2π 60t બરાબર થી દર્શાવવામાં આવેલ છે. તો વોલ્ટેજની મહત્તમ કિંમત એટલે મેક્સિમમ વોલ્ટેજ ગોતવાના છે, ફ્રીક્વન્સી ગોતવાની છે, ટાઈમ પીરિયડ t ગોતવાનો છે એટલે જેને આવર્તકાળ કહેવામાં આવે છે, અને ત્યાર પછી એંગ્યુલર ફ્રીક્વન્સી ગોતવાની છે. હવે અહીંયા આપણે શું કરશું, આપણે 8 વસ્તુ ગોતી નાખશું. બરાબર, તમારે 4 માર્કનું કોઈ કામ થઈ ગયું, આ 4 ગોતી લીધા એટલે, પણ આપણે 8 ગોતી નાખીએ એટલે તમને વાંધો ના આવે. બરાબર, હવે સૌથી પહેલા અહીંયા તમે જુઓ તો કે ભાઈ આપણે ઇક્વેશન લખીએ છીએ V બરાબર 325 sin 2π 60t. હવે ઓલા ઇક્વેશન યાદ કરવાના છે. 4 ઇક્વેશનમાંથી કયું ઇક્વેશન આની અંદર બેઠે છે એ આપણે જોવાનું છે. તો જો V બરાબર Vm sin 2π ft, તો અહીંયા 2πf વાળું, અહીંયા જો ખાલી એક વેલ્યુ આપી હોય ને તો આપણે ઓમેગા લેવાના, 2π આપેલું હોય તો એટલે 2π વાળું ઇક્વેશન લેવાનું. એકબીજાને સરખાવીને તમારે જોવાનું છે. બરાબર, હવે અહીંથી તમને 2 વસ્તુ તો ડાયરેક્ટ મળી જશે એટલે 2 માર્ક તો રોકડા થઈ ગયા આપણા. પહેલા નંબરનું મેક્સિમમ વોલ્ટેજ Vm બરાબર 325 વોલ્ટ, એ તો ડાયરેક્ટ તમને મળી ગયો. બીજા નંબરની વસ્તુ છે આપણી પાસે તો કે ભાઈ ફ્રીક્વન્સી f. અહીંયા f બરાબર તમને 60 દેખાય છે, 2π છે, 2 છે, π છે, t બરાબર t છે, f બરાબર 60 છે. તો એને સરખાવો એટલે 2 વસ્તુ મળી ગઈ. તો 60 હર્ટ્ઝ આપણી ફ્રીક્વન્સી છે. 2 વસ્તુ તમને ડાયરેક્ટ મળી ગઈ છે. બરાબર, ત્રીજા નંબરની વસ્તુ હવે આપણે શું જોઈ છીએ તો કે ત્રીજા નંબરમાં આપણે જોઈ છીએ એંગ્યુલર ફ્રીક્વન્સી, જેને આપણે એંગ્યુલર ફ્રીક્વન્સી બરાબર કહેવામાં આવે છે, જેને ઓમેગાથી ઓળખવામાં આવે છે. તો ઓમેગાનું સૂત્ર છે 2πf. તો 2πf એટલે અહીંયા 2 કરો, એને મલ્ટીપ્લાય પાઈ કરો, એને ગુણ્યા 60 કરો, તો અહીંથી ઓમેગા તમને મળી જશે. બરાબર, એટલે 376 સમથિંગ આવશે. આપણે ચેક કરી લઈએ. 2 મલ્ટીપ્લાય પાઈ મલ્ટીપ્લાય 60, 376.99 એટલે 377 પણ લખી શકો છો. 376.99 બરાબર રેડિયન પર સેકન્ડ, અથવા તમે 377 રેડિયન પર સેકન્ડ પર લખી શકો છો. 3 વસ્તુ મળી ગઈ. બરાબર, 376.99 રેડિયન પર સેકન્ડ અથવા 377, બેમાંથી જે લખો આન્સર સાચો જ આવશે. હવે ગોતવાનું છે આવર્તકાળ એટલે કે ભાઈ ટાઈમ પીરિયડ t. t = 1/f, 1/60. f બરાબર આપણને 60 હર્ટ્ઝ છે. 1/by તમે 60 કરશો એટલે તમારો આન્સર આવી જશે t બરાબર 0.0166 સેકન્ડ. તમે 0.016 લખો તો પણ ચાલશે. બરાબર, પણ પોઈન્ટ પછી 4 આંકડા લખીએ તો વધારે સારું રહે આપણા માટે. તો આ 4 વસ્તુ મળી ગઈ. તો એનો મતલબ એવો છે કે આપણને 4 માર્ક મળી ગયા. એકદમ ઈઝી દાખલો છે. હવે મેં તમને કીધું હતું એ પ્રમાણે આપણે 8 વસ્તુ ગોતી લેશું એટલે તમને વાંધો ના આવે. બરાબર, હવે અહીંથી આપણે જોઈએ તો કે ભાઈ હવે આપણે શું ગોતવાનું છે. તો 4 વસ્તુ ગોતાઈ કે પછી IRMS ગોતવાનું છે. IRMS = હવે આજે વખતે જો હું તમને ઓલા 0.707 વાળા સૂત્રથી કરાવું એટલે તમને 2 આઈડિયા રહી. તો IRMS નું સૂત્ર છે 0.707 I મેક્સિમમ. તો 0.707 એને ગુણ્યા 325 કરવાના છે. જો તમે Im/√2 કરશો ને તોય આન્સર સેમ જ આવશે. બરાબર, 0.707 મલ્ટીપ્લાય 325 આપણે આ Vm ની અહીંયા સોરી અહીંયા I નહીં આવે VRMS આવશે. V છે એટલે VRMS, અહીંયા Vm આવશે. બરાબર, એટલે તમારો આન્સર થઈ જશે VRMS બરાબર 229.77 વોલ્ટ. ચાલો ડન, VRMS મળી ગયું છે તમને. હવે એના પછી આપણે V એવરેજ ગોતવાનું છે, એવરેજ વેલ્યુ. તો અહીંયા આજે વખતે 0.637 વાળું લઈ લઈએ. 0.637 I મેક્સિમમ. અહીંયા તમે 2Im/π કરીને કરશો તોય આન્સર સેમ જ આવશે. બરાબર, એટલે પહેલા દાખલામાં પહેલી મેથડ ગણાવી, અહીંયા મેં બીજી મેથડ ગણાવી, એટલે તમને બેયથી આઈડિયા રહી. કોઈ પણ રીતે તમે દાખલો ગણી શકો. તો V એવરેજ બરાબર 0.637 એને ગુણ્યા 325 એને ગુણ્યા 0.637. આન્સર આવ્યો છે V એવરેજ. એવરેજ વેલ્યુ મળી છે મને 207.02.
207.02 વોલ્ટ, બરાબર, વોલ્ટ લખવાના છે. એટલે એનો મતલબ એવો થઈ ગયો કે 3 આ ચોથા નંબરની, પાંચમા નંબરની વસ્તુ મેળવી લીધી, છઠ્ઠા નંબરની વસ્તુ મેળવી લીધી આપણે. આરએમએસ વોલ્ટેજ મેળવી લીધા, એવરેજ વોલ્ટેજ મેળવી લીધા, 207 આવ્યા, આરએમએસ 229 છે, બરાબર, અને મેક્સિમમ વોલ્ટેજ 325 છે. હવે આપણે ગોતવાનું છે ફોર્મ ફેક્ટર, બરાબર, સાતમા નંબરની વસ્તુ ફોર્મ ફેક્ટર. મેં તમને કીધું તું ફરા યાદ રાખવાનું છે હંમેશા આવી રીતના. ઉપર આવશે આરએમએસ વેલ્યુ, એના છેદમાં એવરેજ વેલ્યુ, બરાબર. હવે આરએમએસ વેલ્યુ કેટલી છે આપણી? 229.77. એવરેજ વેલ્યુ કેટલી છે ભાઈ? 207.02. તો ફોર્મ ફેક્ટર હંમેશા 1.11 જ આવશે. આ ભૂલવાનું નથી, ફોર્મ ફેક્ટર હંમેશા 1.11 જ આવશે, એટલે બરાબર. હવે એના પછી આ તો પણ આપણે પ્રોસિજર લખવાની કરવાની છે, સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. છઠ્ઠા નંબરની, આઠમા નંબરની અંદર પીક ફેક્ટર, પીક ફેક્ટર યાદ રાખવાનો ફોર્મ્યુલા PMR, બરાબર. એટલે અહીંયા આવી જશે મેક્સિમમ વેલ્યુ ડિવાઇડેડ બાય આરએમએસ વેલ્યુ. મેક્સિમમ વેલ્યુ છે 325, આરએમએસ વેલ્યુ આપણી કેટલી છે? 229.77. તો આપણો જવાબ આવશે 1.41. આ જ આન્સર આવવાનો છે 1.41, બરાબર. એટલે ફોર્મ ફેક્ટર, પીક ફેક્ટર બધા દાખલાની અંદર કોમન આવશે. બાકી તમારે આગળ જે ફેરફાર હશે એ અહીંયા તમારો જેવો ફેરફાર થશે એના પ્રમાણે થશે. ડન. આવી રીતના દાખલા ગણવાના છે, એકદમ સિમ્પલ છે. આ બે દાખલા પરીક્ષાની અંદર પૂછાયેલા મેં તમને ગણાવ્યા, બરાબર. હવે તમારે શું કરવાનું છે? તમને હું બે દાખલા હોમવર્કમાં આપું છું, તમારે એ ઘરે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. પહેલા નંબરનો એક્ઝામ્પલ છે I બરાબર 100 sin 2π 50t. 100 sin 2π 50t. આ 8 વેલ્યુ તમારે ગોતવાની છે, બરાબર. બીજા નંબરનું હું તમને કહું છું કે E બરાબર, અહીંયા તમને કહી દઉં છું, 250 sin 628t, બરાબર. 250 sin 628t. આ બે દાખલા તમારે હોમવર્કમાં પ્રેક્ટિસમાં કરવાના છે. જો તમારો આન્સર સાચો આવી ગયો તો વોટ્સઅપ મને કરી દેજો, હું તમને જોઈ દઈશ, બરાબર. તમને એમ લાગે કે ભાઈ વ્યવસ્થિત છે, ચેક કરી દો સાહેબ, તો મને મેસેજ કરી દેજો, હું તમને કહી દઈશ કે ભાઈ સાચો આન્સર છે કે નહીં. ડન. એટલે પ્રેક્ટિસ કરશો તો તમને ફાયદો થશે. ઓકે, એવું હોય તો કમેન્ટ કરી દેજો ભાઈ શું જવાબ આવે છે, બરાબર. હું સાઈડમાં જાઉં છું, સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા દાખલા જોશું.